ઓપરેશન સિંદૂરના સમર્થનમાં સાવરકુંડલામાં ભવ્ય તિરંગા યાત્રા દેશભક્તિ અને સૈન્યના સમર્થનનો પ્રચંડ પ્રભાસ। સાવરકુંડલામાં 23 મે 2025ને રોજ સાવરકુંડલા ખાતે ઓપરેશન સિંદૂરની અભૂતપૂર્વ સફળતા અને ભારતીય સેનાના શૌર્યના સમર્થનમાં એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। જય હિન્દ અને વંદે માતરમના ગગનભેદી નારાઓથી સાવરકુંડલા ગુંજી ઉઠ્યું હતું, જેણે દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો અદ્ભુત માહોલ સર્જ્યો છે। આ યાત્રામાં સાવરકુંડલાની તમામ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે, જે સૈન્ય પ્રત્યેના જનસમુદાયના પ્રચંડ સમર્થનનું પ્રતીક બન્યું છે। આ ભવ્ય યાત્રામાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, એએસપી વલય વેદ તેમજ રૂરલ પીઆઈ ચૌધરી તેમજ ટાઉન પીઆઈ કુકસિયા તેમજ પોલીસ યુનિટ, હોમગાર્ડ યુનિટ, એનસીસી, એનએસએસ તેમજ લાયન્સ ક્લબ તેમજ સદભાવના ગ્રુપ, તાત્કાલિક હનુમાન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ સ્વામિનારાયણ ગુરુકુળ, લલુભાઈ શેઠ ફાઉન્ડેશન તેમજ નૂતન કેળવણી મંડળ તેમજ ચેમ્બર્સ ઓફ કોમર્સ તેમજ બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ યુવા સંગઠન સાવરકુંડલાના તમામ અગ્રણી સામાજિક શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ વિશાળ જનમેદનીએ ભારતીય સેના પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધાને આદર વ્યક્ત કર્યો હતો અને ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી। જે કેસની ગુજરાતી સાથે યોગેશ સુનરકર, સાવરકુંડલા। આજરોજ સાવરકુંડલામાં ભવ્ય તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જે ભારતની સેનાએ તેમજ ભારત સરકારે ચલાવી અને જે રીતે આતંકવાદીઓને નષ્ટ નાબૂદ કર્યા હતા એના સમર્થનમાં સાવરકુંડલાની વિવિધ સંસ્થાઓ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા સાવરકુંડલામાં કાઢવામાં આવી। આ તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા। સંસ્થાઓ, વિવિધ સંસ્થાઓ, રાજકીય આગેવાનો, પોલીસ, હોમગાર્ડ સહિતના સમગ્ર સ્ટાફ સાથે જૈનના નારા સાથે સાવરકુંડલા ગુંજી ઉઠ્યું। દેશની અંદર પહેલગામમાં ભારતની મહિલાઓના સિંદૂર ઉપર નજર બગાડનારા એ આતંકવાદી તત્વો, જેમને નિર્દોષ નાગરિકોનો ધર્મ પૂછી અને હત્યા કરી છે, મા બેન દીકરીનો સિંદૂર છે એને રૂઝાવ્યો છે। ભારતના સૈન્યએ આવા આતંકવાદીઓના અસ્તિત્વને મિટાવી દીધું છે। શૌર્યને સલામ કરવા, એ જવાનોના વીરત્વને બિરદાવવા માટે દેશભરની અંદર ત્રિરંગા યાત્રાઓનું આયોજન થયું। દેશની આન બાન અને શાન એ ભારતના ત્રિરંગામાં છે અને ત્રિરંગો લહેરાવી શહેર શહેરની અંદર અને દેશના જવાનોનો શૌર્યને બિરદાવવા માટે, એમને અભિનંદન આપવા માટે, ઓપરેશન સિંદૂરની સફળતાના અભિનંદન આપવા માટે સાવરકુંડલાની અંદર આજે આ પ્રકારનો માહોલ ત્રિરંગા યાત્રા યોજાઈ।